આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગુજરાત વડી અદાલતે માસ્ક પહેરવામાં બેદરકાર લોકોને સજા સ્વરૂપે કોવિડ કેર સેન્ટરમાં સામાજિક સેવાનું કામ કરવા રાજ્ય સરકારને જણાવ્યું છે. આરોગ્ય મંત્રાલયે કોવિડ-19ના ફેલાવાને રોકવા માટે બજારોમાં તકેદારીના ઉપાયો સંબંધિત જાહેર માર્ગદર્શિકા એસઓપી જાહેર કરી. સોનગઢ પોલીસે કોરોના ગાઇડલાઇનના ભંગ બદલ રાજ્યના પૂર્વ મંત્રી કાંતિ ગામિત સહિત 18 વ્યક્તિઓની ધરપકડ કરી છે અને રાજકોટ ખાતે સાંસદ અભય ભારદ્વાજના કોરોના ગાઇડલાઇન મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. સમાચાર વિગતવાર. ગુજરાત વડી અદાલતે માસ્ક વગર ખુલ્લામાં ફરતા અથવા અન્ય નિયમોનું ઉલ્લંઘન કરતા લોકોને સજાના રૂપમાં કોવિડ સંભાળ કેન્દ્રોમાં સામાજિક સેવાનું કામ સોંપવા રાજ્ય સરકારને જણાવ્યું છે. વિશાલ અવતાણી નામની વ્યક્તિની અરજી ઉપર ગુજરાત વડી અદાલતની વિભાગીય બેન્ચે આ પ્રમાણે જણાવ્યું છે. રાજ્ય સરકારને આ અંગે યોગ્ય જાહેરનામું બહાર પાડવા અને આ અંગે લેવાયેલા પગલાંઓનો અહેવાલ 24મી ડિસેમ્બર સુધીમાં અદાલતમાં રજૂ કરવા માટે પણ તાકીદ કરવામાં આવી છે. ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ અને ન્યાયાધીશ જે.બી. પારડીવાલાની વિભાગીય બેન્ચે લોકો દ્વારા માસ્ક અને સામાજિક દૂરી જેવા નિયમોનું પાલન નહીં કરવા અંગે કઠોર વલણ અપનાવતા રાજ્ય સરકારને આ નિર્દેશો આપ્યા હતા. અદાલતે જણાવ્યું હતું કે સ્થાનિક સત્તામંડળો દ્વારા ચલાવવામાં આવતા કોવિડ સંભાળ કેન્દ્રોમાં નિયમ ભંગ કરતા લોકોને સામાજિક સેવાના કાર્યમાં મૂકવા જોઈએ. આમ કરવાથી આ લોકોને નિયમનો ભંગ કરી પોતે સમાજને કેટલું ગંભીર નુકસાન પહોંચાડે છે તેનો ખ્યાલ આવશે અને સરકારને કોવિડ સંભાળ કેન્દ્રમાં સેવા કાર્યમાં મદદ મળી રહેશે. આરોગ્ય મંત્રાલયે કોવિડ-19ના ફેલાવાને રોકવા માટે બજારોમાં તકેદારીના ઉપાયો સંબંધિત જાહેર માર્ગદર્શિકા એસઓપી જાહેર કરી છે. એસઓપી મુજબ કન્ટેનમેન્ટ ઝોનમાં આવેલા બજારો બંધ રહેશે. 65 વર્ષથી વધુ ઉંમરના લોકો, ગર્ભવતી મહિલાઓ અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. આ લોકોને એવી પણ સલાહ આપવામાં આવી છે કે જરૂરી કામ હોય તો જ ઘરથી બહાર નીકળવું, અન્યથા ઘરમાં જ રહેવું. જે જગ્યાએ બજારો ખુલ્લા રહેશે ત્યાં દુકાનો ખોલતા પહેલા જ તેને સેનેટાઇઝર કરવું જરૂરી છે. દુકાનોના પ્રવેશદ્વાર પર સેનેટાઇઝર રાખવું પણ જરૂરી છે. એસઓપીમાં દુકાનદારોને સલાહ અપાઈ છે કે દુકાનોમાં અંદર ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર જાળવી રાખવું અને તેના માટે દુકાનના ફ્લોરિંગમાં કુંડાળાના નિશાન કરવા. દુકાનદારોને એમ પણ કહેવામાં આવ્યું છે કે તેઓ દુકાનની બહાર અને અંદર લાઇન બનાવી લોકોને સામાન આપે. રાજ્યમાં સોનગઢ પોલીસે કોરોના ગાઇડલાઇનના ભંગ બદલ રાજ્યના પૂર્વ મંત્રી કાંતિ ગામિત અને તેમના પુત્ર સહિત 18 વ્યક્તિઓની ધરપકડ કરી છે. અમારા તાપીના પ્રતિનિધિના જણાવ્યા મુજબ સોનગઢમાં પૂર્વ મંત્રી કાંતિભાઈ ગામિતની પૌત્રીની સગાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં કોવિડ ગાઇડલાઇનનો ભંગ થતો હતો, જેથી સોનગઢ પોલીસે એપિડેમિક એક્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી રાજ્યના પૂર્વ મંત્રી કાંતિ ગામિત સહિત 18 વ્યક્તિની ધરપકડ કરી છે. કોરોના સંક્રમણને વધતું અટકાવવા માટે અગમચેતી રૂપે પોળોના જંગલમાં સહેલાણીઓ માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લા કલેક્ટરે ડિસેમ્બર મહિનામાં વિજયનગરમાં આવેલા પોળોના વન પ્રદેશમાં શનિવાર, રવિવાર અને રજાના દિવસ દરમિયાન પ્રવાસીઓના પ્રવેશ માટે બંધ રાખવા માટેનું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામું સ્થાનિક રહીશો અને સરકારી કર્મચારીઓને લાગુ પડશે નહીં. વડોદરામાં કોરોનાની સારવાર આપતી 147 ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં અગ્નિશમનની સુવિધા તપાસવા માટે વડોદરા મહાનગરપાલિકાએ સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર સ્વરૂપ પીએ 147 હોસ્પિટલોના સંચાલકોને ફાયર સેફટીની સુવિધા માટે તાકીદ કરી હતી અને 53 હોસ્પિટલોને નોટિસ આપી ફાયર સેફટીની સુવિધા તાત્કાલિક અસરથી લગાવી દેવા સૂચના અપાઈ હતી. સરકાર તરફથી અગ્નિશમન સુવિધા માટે 1.5 કરોડનો ખર્ચ કરવા અંગેની ગ્રાન્ટ તાજેતરમાં મંજૂર થઈ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ. कोविड-19 से बचाव और सुरक्षित रहने के 3 उपाय. मास्क लगाएं, 2 गज दूरी है जरूरी, सुरक्षित दूरी रखें, हाथ और मुंह साफ रखें. રાજકોટ ખાતે સાંસદ અભય ભારદ્વાજના નશ્વર દેહના અંતિમ સંસ્કાર મોટા માવા ખાતેના સ્મશાન ગૃહમાં યોજાઈ ગયા, જેમાં કોવિડ પ્રોટોકોલના ચુસ્ત પાલન સાથે પરિવારના અંગત 50 માણસો હાજર હતા.
અંતિમ યાત્રા અગાઉ તેમના નિવાસસ્થાને છેલ્લા દર્શન માટે મૃતદેહને રાખવાની વ્યવસ્થા થતાં ભાજપ કાર્યકરો તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ઉમટ્યા હતા. ગઈકાલે બપોરે ચેન્નઈની MGM હેલ્થકેર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લેનાર અભયભાઈના મૃતદેહને કોવિડ પ્રોટોકોલના પાલન સાથે રાજકોટ લાવવામાં આવ્યો હતો. આ સમયે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે તેમના પત્ની અંજલિબેન રૂપાણી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને જયેશ રાદડિયા સહિતના ભાજપ આગેવાનો સ્વર્ગસ્થ અભય ભારદ્વાજના અમીન માર્ગ ઉપર આવેલા નિવાસસ્થાને પહોંચ્યા હતા અને તેમના પરિવારને સાંત્વન પાઠવ્યું હતું. અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા માઇક્રો બૂથ મેનેજમેન્ટ હાથ ધરવા માટે પેજ સમિતિઓ રચના શરૂ થઈ છે. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ઈશ્વરિયા ગામના બૂથ નંબર 167ના પેજ પ્રમુખની જવાબદારી સ્વીકારી છે, તો સહકારી અગ્રણી દિલીપભાઈ સંઘાણીએ અમરેલી તાલુકાના માળિયા ગામના બૂથ નંબર 294ના પેજ પ્રમુખની જવાબદારી સ્વીકારી છે. સાંસદ નારણભાઈ કાછડિયાએ સાવરકુંડલા તાલુકાના ચરખડિયા બૂથ નંબર 132ના પેજ પ્રમુખ તરીકે અને કૌશિકભાઈ વેકરિયાએ અમરેલી તાલુકાના દેવરાજીયા ગામના બૂથ નંબર 279ના પેજ પ્રમુખ તરીકે જવાબદારી સ્વીકારી છે. અરવલ્લી જિલ્લા એસીબીની ટીમે જિલ્લા ટાઉન પ્લાનિંગ અધિકારીને વચેટિયા મારફતે લાંચ લેતા ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સર્ટિફાઇડ નકશાની નકલ મેળવવા માટે વચેટિયા મારફતે 2000 રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી, જેને એસીબીની વચેટિયા તેમજ ટાઉન પ્લાનિંગ અધિકારીની અટક કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ડાંગમાં સૌથી ઓછા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી આરોગ્ય તંત્ર અહીં ખૂબ સતર્ક હોવાનું અમારા પ્રતિનિધિ જણાવે છે. ગુજરાત સરકાર દ્વારા ઓર્ગેનિક જિલ્લા તરીકે જાહેર થયેલા ડાંગમાં કોરોનાને લીધે મૃત્યુનો એક પણ કેસ હજુ નોંધાયો નથી. અલબત્ત એક દર્દીનો પોઝિટિવ રિપોર્ટ આવતા પહેલા હાર્ટ એટેકથી મૃત્યુ નોંધાયું હતું. ડાંગ જિલ્લાએ અન્ય વિકસિત અને શિક્ષિત જિલ્લા કરતાં કોવિડ ગાઈડલાઇન્સનું વધુ ચુસ્ત પાલન કરી બતાવ્યું હોવાનું જાણકારો કહી રહ્યા છે. જૂનાગઢમાં એક અનોખા લગ્ન યોજાઈ ગયા. જામજોધપુર ગામે પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ડાંગર કુદરતી રીતે વામન એટલે કે માત્ર 2 ફૂટના છે અને તેમના લગ્ન જૂનાગઢમાં પ્રજ્ઞાચક્ષુ યુવતી શાંતાબેન મકવાણા સાથે યોજવામાં આવ્યા હતા, જેમની ઊંચાઈ પૂરી 5 ફૂટ છે. અંધ દીકરી શાંતાબેન જૂનાગઢમાં બીએડનો અભ્યાસ કરે છે, ત્યારે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા અંધ કન્યા શાંતાબેન મકવાણાના લગ્ન વામન એવા રમેશભાઈ ડાંગર સાથે કરી આ બંને દિવ્યાંગ લોકોના જીવનમાં એક પ્રકારના ઉજાસનો સંચાર કરવામાં આવ્યો હતો. કોરોનાના આ નિયમો સાથે યોજાયેલા લગ્નોત્સવમાં આ વિશિષ્ટ નવદંપતિને આશીર્વાદ આપવા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. એક સ્થાનિક અખબાર આયોજિત જુનિયર એડિટરની સ્પર્ધામાં ભુજની ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની વિજયી બની છે. અલગ અલગ શ્રેણીમાં યોજાતી આ સ્પર્ધામાં કુમારી સ્નેહા રાજેશભાઈ સોલંકીએ ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓની શ્રેણીમાં રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ નંબર મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. વર્તમાનપત્ર તૈયાર કરવાની અનોખી સૂઝ અને લગનથી તૈયાર કરાયેલા આ કાર્યને મળેલી ઝળહળતી સફળતા બદલ કુમારી સ્નેહાએ આનંદ વ્યક્ત કર્યો હતો. एक मंथ का समय दिया था न्यूज़पेपर कंप्लीट करने के लिए. न्यूज़पेपर कंप्लीट हो जाने के बाद उसे कुरियर में भी उनके मेन ऑफिस दिव्य भास्कर में भेजना था. 20 दिन में उन्होंने विनर्स भी डिक्लेयर कर दिए. एक्चुअली जब से न्यूज़पेपर आया था तब से मैंने टारगेट रखा हुआ था कि मुझे नेशनल लेवल पर विनर बनना है, पर मुझे पूरे इंडिया में से कितने सारे पार्टिसिपेंट्स होंगे इसलिए थोड़ी नर्वस भी थी मैं. बट एट लास्ट जब विनर्स डिक्लेयर हुए तब लगा कि यस अ ड्रीम केम ट्रू. तो थैंक्स टू दैनिक भास्कर मुझे ये प्लेटफॉर्म देने के लिए. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાત વડી અદાલતે માસ્ક પહેરવામાં બેદરકાર લોકોને સજા સ્વરૂપે કોવિડ કેર સેન્ટરમાં સામાજિક સેવાનું કામ કરવા રાજ્ય સરકારને જણાવ્યું છે. આરોગ્ય મંત્રાલયે કોવિડ-19ના ફેલાવાને રોકવા માટે બજારોમાં તકેદારીના ઉપાયો સંબંધિત જાહેર માર્ગદર્શિકા SOP જાહેર કરી. સોનગઢ પોલીસે કોરોના ગાઈડલાઇનના ભંગ બદલ રાજ્યના પૂર્વ મંત્રી કાંતિ ગામિત સહિત 18 વ્યક્તિઓની ધરપકડ કરી છે અને રાજકોટ ખાતે સાંસદ અભય ભારદ્વાજના કોરોના ગાઈડલાઇન મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.